સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સચિન પાલી ગામ પાસે નવરાત્રિ જોવા ગયેલા યુવાનની હત્યા કરાઈ હતી તો મૃતકના મિત્રએ જ હત્યા કરી હોવાની ચર્ચા જોવા મળી હતી। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર રોજે રોજ તરાપ લાગી રહી છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામ ખાતે હત્યાનો બનાવ બન્યો હતો। સચિન પાલી ગામ ખાતે નવરાત્રિ જોવા ગયેલા મુકેશ માલી નામના યુવાનની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી તો મૃતક મુકેશની તેના જ મિત્રએ હત્યા કરી હોવાની ચર્ચા જોવા મળી હતી। હાલ તો સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રૂપેશ માલિક। રૂપેશભાઈ, મૃતક કોણ છે અને શું થયું હતું એની સાથે? મૃતકનું નામ મુકેશ માલિક છે, એ મારો નાનલો ભાઈ। શું થયું હતું? શું થયું હતું, એ ફ્રેન્ડ સર્કલમાં ગરબા જોવા વિશે ગરબા કામ પરથી આવીને એ ગરબા જોવા ઊભા હતા અને ફ્રેન્ડ સર્કલમાં જ ઊભા હતા 2-4 જણા। પછી એક આવ્યો પાછળથી અને સુરતથી એના પર વાર કર્યો પેટમાં। એ ગંભીર હાલતમાં હતો 2 દિવસથી અને પછી આજે સવારે એની ડેથ થઈ ગઈ। આ તમારો ભાઈ શું કામ કરતો હતો? એ ડાયમંડ પોલીસમાં સુરતમાં જ। મારવાવાળું કોણ? મારવાવાળું નામ પિયુષ નાયકા। શું કામ માર્યું હતું? એ આપણને ખબર નહીં, પણ એ દોસ્તાર જ હતા, બંને દોસ્તાર હતા।